પણ હું નહીં હલાવું. કાંઈ પરોઠા સાથે શું ખાવું છે? કાંઈ એટલે કાંઈ નહોતું આવડતું પણ મેં પરોઠું મારું સી. હાઉ લોંગ વિલ યુ ટેક? એ પેલી સિગરેટ તો હળગાવીને જ બેઠી હોય એમાં સોફા ઉપર. જો એક બે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 11 સવારના. આઈ થિંક સવારના 11 11:30 વાગી ગયા છે. 11:30 વાગી ગયા છે ને હું ઉઠી તો 8:30 વાગ્યાની ગઈ હતી. બટ ઘરે એકલી હોય ને એટલે મને કાંઈ કરવાનું મન ના થાય. તો વરસાદ બહાર આવતો તો મને એ નહોતી ખબર ને મેં કપડાં સુકાયા હતા ને બધાય કપડાં ભીના થઈ ગયા છે. અત્યારે તમને બતાવવાની હાલતમાં નથી એટલે નહીં બતાવું. અને હું અત્યારે બનાવવાનું વિચારું છું પરોઠા બ્રેકફાસ્ટ માટે. કારણ કે અને અત્યારે જો હું અત્યારે બ્રેકફાસ્ટ માટે પરોઠા બનાવીશ ને, દક્ષ એમ જ કહે છે કે મારે નથી ખાવું. દક્ષ એમ કહે છે કે હું અત્યારે નહીં ખાઉં, હું ગાંઠિયા ખાઈને આવ્યો છું, એટલે ભાવનગરી ગાંઠિયા જરાક ખાઈને આવ્યા છે તો એમ કહે છે હું નહીં ખાઉં. પણ હું નહીં હલાવું, કેમ કે પછી રાત્રે એને ભૂખ લાગે છે ને તો મને એમ કહે છે તું ખાવાનું જ બનાવી દેતી, એટલે અત્યારે એને ખાવું પડશે જબરજસ્તી. અને હું આટલે જ વિડીયો બનાવું છું કે પ્રૂફ રીએ એમ કે નહીં જ્યારે કે મેં કાંઈ ખાધું નથી સવારનું, તો હું તો બનાવીને દઉં છું પણ એ પોતે નથી ખાતા, એમાં મારો કાંઈ ભાગ નથી. એટલે આજે તો જબરજસ્તી ખવડાવીશ હું એને. હવે પરોઠા સાથે હું બનાવીશ, એક મિનિટ મારો હાથ દુખી આવ્યો ગઈશ. તો પરોઠા સાથે હું બનાવીશ ચા પરોઠા અને દહીં તીખારી જો એને ખાવી હશે ને તો દહીં તીખારી બનાવીશ, કારણ કે દહીં તો પડ્યું જ છે ઘરે અને દહીં તો ઘરે બહુ પડ્યા જ હોય માટે. તો દક્ષ ચા શું કે પરોઠા સાથે શું ખાવું છે? પરોઠા હારે શું ખાવું છે? બહાર નીકળો પછી કહીશ તમને. ના જ પાડે છે પણ હું હલાવીશ એવું લાગે છે, કહીશ તમને નહીં હલાવ, ખાવું તો પડશે જ. એન્ડ યસ, તો મારું એક પેપર પૂરું થઈ ગયું કાલનું. બતાવું તમને મારું પેપર કેમ ગયું. પેપર મારો ઓલા રૂમમાં પડ્યું છે ને પેપરમાં મને કાંઈ નહોતું આવડતું. કાંઈ નહોતું આવડતું પણ જે મેં વગર વાંચે જે મેં લખ્યું છે ને એ મેં પછી જેમિનીને પૂછ્યું તો જેમિનીએ કીધું કે 14માંથી મને ઈ ક્વેશ્ચનના 14 માર્કનું ક્વેશ્ચન હતું અને એ ક્વેશ્ચનના 14માંથી મને 6-7 માર્ક થઈ જશે. પણ જે વસ્તુ વાંચી ન હોય એને 6-7 માર્ક આવી જાય તો એ ઘણું ન કહેવાય યાર. જો આ મારું બીજું નેક્સ્ટ પેપર જે છે ને એનું બુક છે. આ પેપર હતું મારું સી. આજે આ ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 2 છે ને મને સાવ નહોતા આવડતા. ઇટ મીન્સ પાસ તો હું થઈ જઈશ, ટેન્શન વાળી વાત નહોતી. પાસ તો હું બધા સબ્જેક્ટમાં થઈ જઈશ. ના પછી છે ઇંગ્લિશ લિટરેચર, હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર સબ્જેક્ટ, એનું કરવાનું છે. આ થોડું આમ બોરિંગ ને ટફ લાગે પણ હવે ઇટ્સ ઓકે, થઈ જશે તો થઈ જશે, થઈ જશે તો થઈ જશે નહીં. आई कैन डू इट, मैं सब कर सकती हूँ गाइस, सब कर सकती हूँ. તો હું અત્યારે પોતાને મિરરમાં જોઉં છું અને મેં કાલના કપડા પહેર્યા હતા, બદલાવ્યા હતા પણ અત્યારે બદલાવી નાખ્યું પાછું. નીચેની શોર્ટ્સ પહેર્યું હતું અત્યારે પેન્ટ પહેરી લીધી. ના એવું કઈ નથી, એવું નથી કે હું ખાલી ઓકે ચાલો તો હવે દક્ષ તમને કેટલી વાર લાગશે? How long will you take? No reply guys, he ignores me all the time. આજે મારા ફિયોન્સે એકે હસબન્ડ છે ને એ પેસ્ટ કંટ્રોલ જ ચલાવી રહ્યા છે, બટ તો અમારા ઘરમાં કીડીઓ આવી જાય છે ગાઈસ. અમારે શું કરવું ગાઈસ? દેશો જવાબ તમે કીડીઓનો. કીડી કેમ આવે છે? કીડી તો આવે ને હવે. શું કામે? એને મરજી થી એટલે ન આવી જોઈએ ગાઈસ. મારો હાથ દુખી ગયો. જો બાથરૂમમાંથી બહાર નીકળે છે. હાલો તમારે જમવું તો પડશે. જો ના મારે કઈ ખાવાનું જો કેમ ભાગી જાય. હું વિડિયો બનાવું એટલે આમ જ ભાગતા. હું મારું મોઢું જોવે એવું નવી હેરસ્ટાઈલ કરવું થોડું બીજું જોવે. તમે ન્યા ઉભા ને તો તમારું કઈ દેખાય નહીં ફેસ, એટલે આમ ઓલી બાજુ આવતા રહે. આ બાજુ
બોલ જમવાનું છે કે નહીં? નથી જમવાનું. હજી એકવાર ચાન્સ દઉં, જમવાનું છે કે નહીં? જમવું તો પડશે જો. પછી રાતે એમ કે મેં કઈ ખાધું નથી, ઠેઠ રાતના 10 વાગ્યાની 8 વાગ્યાની વાત છે. આજે તો એમ કે 8 વાગ્યાની વાત છે. જો મેં માર્યું નથી, મેં આને. બહુ દુખે હે. રેવા દ્યો. બહુ જોરદાર યાર. પણ એમને મેં તને ક્યાં માર્યું? મેં તો મારો હાથ આડો રાખ્યો હતો. યાર અહીંયા ઊંધી તમાચા. હે અહીંયા ઊંધી કઈ થાય છે. હમણાં હું શું કહેતો હતો? સહન શક્તિ કોની હે? હે યાર પણ તમારો હાથ કેટલો ભારે છે તમને ખબર હે? મેં તને માર્યું હોય તો બરાબર એમ. પણ તમે એમ કર્યું ને તમારું હાડકું ને મારું હાડકું કે ખબર કે યાર મારું બધી અહીંયા તમે એમ કર્યું ને મને અહીંયા ને અહીંયા મેં કઈ કર્યું નથી, મેં આમ આડો હાથ રાખ્યો હતો. જે કર્યું હોય તમે બહુ જોરથી કર્યું, બહુ જ દુખે. જોરથી તું મને મારવા આવતી હતી, મેં આડો હાથ રાખ્યો. મારતી નથી, જસ્ટ ખાલી આમાં હાથ ફરાવતી હતી. અહીંયા આખામાં દુખે છે યાર. તમે કાય કરો યાર. તો મેં શું કામ? મેં તો હવે ત્યાં ખાલી આડો હાથ રાખ્યો હતો. કેવું દુખે? હાથ આડો આમ ન રાખવાનો હોય, આમ રાખવાનો. મેં આમ જ રાખ્યો હતો, તારો હાથ એટલો સ્પીડ થી આવતો હતો. રેવા દે. તમારો સ્પીડથી આવ્યો, મારો નહીં. મારો એલા ભાઈ, વિડીયોમાં છે જ મારો હાથ કેમ આવ્યો ને. જે હોય મારો તો સ્પીડ થી ને તમારે હતો, જોઈ લેજો. હા, વિડીયો જોઈ લેજે ને. હું તમને હજી એક વાત કહી દઉં કે હે ને હું તમને મારું ને તો એટલું ન લાગે. તો મેં તને માર્યું નથી, હું તને હજી 2 વાર કહી દઉં. નથી મારવાની. હા તો હું જસ્ટ કહું તમારો હાથ ઉપડતો હોય ને જેમ કે, તો તમે મને જરાક આમ ટચ કરી લ્યો ને તો મને દુખતું હોય કે સમજી ગયા તોય મને દુખે. બાકી ગયા તમે કયું બોલો. જ્યાં પણ ગાલમાં મારે ને તમે જેવું અહીંયા તમે હું મોઢું બગાડો હો. ના ગાઈસ તમને એનું મોઢું બતાવો, જોવી નહીં ગમે અમારે. લ્યો કામ બદલાઈ નાખ્યું કામ. મેં કેમ બદલાયું હોય? આપણને એવું ન હોય. ગાઈસ હું એક વાત કહું કે આ છે ને તમાકુ ને એવું ખાય છે, મને જરાય નથી ગમતું. હવે હું શું કહું ખબર? પાણી પીવું છે. હાલો પાણી તમને દઉં, અને ખાધા વગર તો હું તમને હુવા નહીં દઉં. ના ખાઈશ તો નહીં. ખાધા વગર તો હું તમને હુવા નહીં દઉં, મને હેરાન કરી નાખીશ. યાદ રાખજો. નહીં સુવા દઉં તો નહીં સુવા દઉં. સોરી બોરી નહીં હાલે. ગાઈસ હમણાં દક્ષ છે ને થોડાક દીથી રોજ રાત્રે તેલ લગાવે, વાંધો ટકો દાવાયો એના રાતે નહીં, સવારે કાયમ લગાવો. ટકો થવા આવ્યો, ટકો થઈ ગયો. ટકો થઈ ગયો. સાચી વાત છે. આમ જોતા વાર હાવ ઓછા અહીંયા જો આમ ખાવ. દક્ષ જમવાની ના પાડે છે હજી, અને એને કયો એક તો ખાવી જ પડશે રોટલી, એક પરોઠું તો ખાવું જ પડશે. કયો તો ગાઈસ જો રાખે ને. અરે યાર આ કેમ આમ આવે છે? વર્ટિકલ હોરિઝોન્ટલ સીઆઈટી જોતી હોય ને ત્યારે ખાલી અહીં લોક પૂરો થઈ જાય એમ ને. ના અને એ ગુજરી દબાઈ એટલે હું તમારા બહુ ધ્યાન ના તમને કહું છું એક રોટલી ખાવી પડશે, એક તો ખાવી જ પડશે હો. ના એક તો ખાવી જ પડશે, જો પછી આવું બારનું ખાયા રાખે. હા જો કયો તો ઓલી તું કેમ આજ લઈ આવી નહીં? માચીસ માં કેમ આજ તો પડી? હું ઈ જ કહું, સિગરેટ કાં ના લઈ આવી? સિગરેટ હું તો લઈ આવીશ તમારે માટે. તો કાયમ લઈ આવતી હોય તો આજે લઈ આવાય ને, કાયમ તો લઈ આવસ. હા પણ લઈ આવતા ભૂલી ગઈ, સોરી યાર. તો હું કામ ભૂલી ગઈ? પીતા કેમ નથી ભૂલતી? હું ક્યાં પીવું ખોટા? જા ને હવે જે જોઈ તે હું આવું તો પેલી સિગરેટ તો હળગાવીને જ બેઠી હોય એમાં સોફા ઉપર. તો મારો નાસ્તો રેડી થઈ ગયો છે. આ છે પરોઠા, આ છે ચા, અને આ છે માખણ, અને આ છે અથાણું, અને આ છે ખારી. તો આ ચા મેં વાટકામાં લીધી છે કારણ કે મારે છે ને ખારી એમાં નાખી અને ડુબોળીને પીવી છે. પરોઠા વિથ બટર એન્ડ ઓલ્સો વિથ અચાર. અને હું જોઉં છું ટીવી સાથે સાથે. એન્ડ લેટ્સ એન્જોય માય બ્રેકફાસ્ટ. મને કરવા દો એન્જોય, તમે તો ઓબ્વિયસલી નાસ્તો કરવો હોય ને મારા હાથમાં તો આવી જજો ઘરે, બના કે ખીલા દૂંગી.
કાલે હું છે ને ગાઈસ મારી ફ્રેન્ડ કાલે મારું પેપર હતું ને તો અમે એક્ઝામ દઈને પછી હું ને મારી ફ્રેન્ડ ગયા હતા બહાર નીકળવા રખડવા માટે. તો અમે આ લઈ આવ્યા. મારા માટે મેં આ ટોપ લીધું એક આ સિમ્પલ જ છે, નોર્મલ જ ટી શર્ટ છે. આને મેં વિચાર્યું હતું થોડુંક લૂઝ થશે પણ આની ફિટિંગ એકદમ વધારે છે. અને આ છે ને એ એક લીધું મેં અને આની ફિટિંગ આમ બરાબર છે. ફિટ આ તો ઓફકોર્સ ફિટેડ હતું, એક્સપેક્ટેડ હતું. ગાઈસ મેં નાઈને હું રેડી થઈ ગઈ, ઓલમોસ્ટ મેકઅપ બાકી છે. અને દક્ષય અત્યારે દક્ષય રેડી થઈ ગયા છે. ગુંધારો કાં લાગુ પડદો ખોલતો ગંધારા નથી લાગતા ખોટાડે મારી અમે ના પડદો ખોલ છે અત્યાર સુધી તમે એકલા હતા ને એટલે હારા લાગતા હતા ને અત્યારે હું ભેગી આવી ગઈ ને એટલે હવે હારા ન લાગે ને. 1 2 3 4 5 6 મેં બે રે હાથ હજી એક અંદર પડ્યો તાંબુરો 100 રૂપિયા વાળા. આ 1 2 3 આ ત્રણ લેન્સ કાર્ટના હે. આ એક શોપ માંથી લીધેલા હે. આ ફાસ્ટ ટ્રેક ના હે, આ રેબન ના હે અને આવડા લેન્સ કાર્ટના. આ લેન્સ કાર્ડના હે ને? હા આ બે લેન્સ કાર્ડના. આ બે લેન્સ કાર્ટના. કઈ લઈ આવ્યા લેન્સ કાર્ડમાંથી? હે આ કઈ લઈ આવ્યા? ઈ તું ના હોય તે બે આ કયા લઈ આવ્યા? તો હમણાં લાસ્ટમાં નતો લેવા ગયો. મારે લેવાના એનું કઈ નહીં. ઈ તું હા તો તાર લઈ લેવાના, મને નહીં કહેવાનું. આ ફાસ્ટ ટ્રેક મારા ચશ્માની હાલત જો આમાં કેટલા સ્ક્રેચ પડી ગયા છે પણ મને ચશ્મા ન થઈ દેવા. આ રેબન ના હે, આ ફાસ્ટ ટ્રેક ના હે. ના ના જોતા તમારા મને આ છે. અમારા ચશ્મા આ પહેરીને બતાવો તમે કેવી લાગે છે. હારી લાગો તો આખી બ્લેક ફ્રેમ કરાવડાવીશ. સારી લાગો. આટલા બધા ચશ્મા હે મારી પાસે. ભલે રહ્યા. ગાઈસ હું અત્યારે ઓફિસેથી આવી ગઈ છું ને આ દક્ષ જો હજી અહીંયા સૂતા પડ્યા છે. તો એને સુવા દઈને બસ તો આજનો વ્લોગ અહીંયા જ હું ખતમ કરી નાખું છું. હજી દિવસ બાકી જ છે એટલે કે દક્ષ જ્યાં સુધી ઓફિસ નહીં જાય ત્યાં સુધી બાકી જ છે. પણ મારે વ્લોગ એન્ડ કરવો પડશે કારણ કે મારા ફોનમાં સ્ટોરેજ નથી. સ્ટોરેજ પ્રોબ્લેમના લીધે મારે વ્લોગ અત્યારે અહીંયા જ એન્ડ કરવો પડશે.